આ બાજુ સર આપને તો રોલા જમા દિયા સર ને તમે બધા મને કીધી ના કહો ને કે ભરતાની હગાઈ થઈ ગઈ કે નથી થઈ ગઈ. તમે કાયમ કોમેન્ટ કરો હો ને, હું બધી કોમેન્ટ વાંચ્યું હું ભરતાની. તો તમારે ભરતાનું સેટિંગ જ જોવું હે ને, ભરતા બતા હે ને તારું સેટિંગ જોવાનું વાત કરે તો તારે દેખાડવાનું થાય કે નથી થતું. એટલે ભરતા ક્યાં પોઈ ગયા? દ્વારકા જાય હે ને. આ અમુક સબસ્ક્રાઇબર લોકો આ બાજુ સર આપને તો રોલા જમા દિયા સર. કલાક 15 મિનિટ નું કીધું તને કેટલી વાર લગાડી? હર વખત ની જેમ અડધી કલાક. મસ્ત મજાની 4 વ્હીલ ની અંદર બેસી ગયા. જો હું પણ પાછળ બેઠો. મારે હે ને આગળ બેહું તો પણ આગળ હે ને ભરતો બેસી ગયો. પણ પછી મને યાદ આવ્યું કે સેલિબ્રિટી લોકો ની પાછળ જ બેહું. હું આગળ હેઠો હતો ને એટલે બે જણા દરવાજા ખોલવા છે એટલે મેં મનમાં એવું વાર લીધું. ને તમે બધા મને કીધી ના કહો ને કે ભરતાની હગાઈ થઈ ગઈ કે નથી થઈ ગઈ. તમે કાયમ કોમેન્ટ કરો હો ને, હું બધી કોમેન્ટ વાંચ્યું હું ભરતાની. તો તમારે ભરતાનું સેટિંગ જ જોવું હે ને, ભરતા બતા હે ને તારું સેટિંગ જોવાનું વાત કરે તો તારે દેખાડવાનું થાય કે નથી થતું. ક્યાં હે આ મારું સેટિંગ છે. આ તારું સેટિંગ છે. તો મિત્રો અમે લગભગ ક્યાં પી ગયા? એટલે ભરતા ક્યાં પી ગયા? દ્વારકા જાય છે ને. આ અમુક સબસ્ક્રાઇબર લોકો મિત્રો લગભગ આપણે છે ને કુરંગા જેવું પૂઈ ગયા છે. અને અહીંયા પૂછીને આપણું મન જરીક ડગી ગયું. કારણ કે હવે આપણે જવું છે દ્વારકા જવાનું પ્લાન હતા, પણ હવે આપણે જવું છે પોરબંદર. અને પોરબંદર આપણે મિત્રો એવું હોય કે આપણે પ્લાન બદલાઈને પોરબંદર તો છે ને જવા ગયા. લગભગ છે ને લાંબાની આપ બની ગયા ભરતા. પણ આમાં છે ને ગાડીમાં એક પ્રોબ્લેમ નથી. સનરૂફ ને ભરતા સનરૂફ ને તો ભારી મજા આવતા. ઉપર ચડીને મેં વિડીયો સેલ્ફી લીધી હોય ને મેં તો કઈ નથી નાખ્યું. મિત્રો હવે તમે વિચારતા હોય કે ગાડી રિવર્સ ચાલે તમને એમને નહીં ખબર પડી. જો આમાં તમને જો હાલે રિવર્સ ચાલે છે ને કરી તો હું હતું એમાં ઓલરેડી આવી ગઈ છે. તો ભોઠા પડીને ફરી પાછા એક જતી આપણે i20 માં બેસી જાય. તો મિત્રો અમે ફાઇનલી હે ને પોરબંદર પૂરી ગયા છે. યાર જો મસ્ત ને પોરબંદર આવી ગયો. અને પોરબંદર માં પહેલી વેલા શું જોયું ખબર? થડકા. ટ્રાફિક માં એવા હલવાઈ ગયા ને. પોરબંદર માં આવ્યા વેતા મોરથી શું જોયું ખબર? થડકા ગયા. પછી બીજું શું જોયું ખબર? ટ્રાફિક જોયું હે. શું જોયું? બીજું જોવાનું હે. તો ફરતો બેઠે બેઠે હે ને કાચ બંધ રાખીને બાર બધાની હરિયું કરે છે ને. જોઉં તમે જરા કાકા મેળો આ બાજુ છે ને, મેળો આ બાજુ છે ને ટ્રાફિક રોકી ખબર છે અમને. તો ભાઈ સામા કાઢને ગુંડીનો બહુ લાગ. ભાઈ ટ્રાફિક ની વાત કરતો હતો ને, જો તમને લાઈવ ટ્રાફિક દેખાડી દો. એ ભાઈ ગળતી વધી ગઈ. હજી તો આપણે હે ને શરૂઆતના ગેટમાં આવ્યા. હવે જામ છે રાતના. હવે જામ છે ને. જોતા રહેજો ભાઈ. પણ અવાજ બહુ આવે છે. લગભગ અમારો અવાજ છે ને બહુ ઓછો છે. ભાઈ મેળામાં આવી ગયા પણ લગભગ એને અમારો વોઇસ આવવાનો છે ને. કારણ કે ભાઈ ડીજે હે ને ફૂલ વોલ્યુમ ઉપર મૂકી દીધા. પણ જોતા રહેજો. એમાં જોતો ઓળખું કેમ ઉપર જાય છે. આ ઓળખું છે મને અહીંથી બીજો મારે એને રાઈડ કરવાનો વિચાર હતો. ભાઈ બ્લોગ બનાવવાનો છે ને ફૂલ એટલે ફૂલ મન થાય. પણ પ્રોબ્લેમ ક્યાં પડે ખબર? 4 એકર એટલે 4 એકર હે ને ડીજે હે ને ફૂલ કરી મૂક્યા. 10 સબસ્ક્રાઇબર ભટકે કે અમારો બ્લોગ ઉતારો. પણ આમાં કેમ એડ કરો ભાઈ? રખડતા હે ને મને ડિસ્પ્લે જોવા જડી જાય. દેખાય ડિસ્પ્લે. આ ડિસ્પ્લે ઉપર મારી ચેનલ નું હે ને સબસ્ક્રિપ્શન નું કહી દો તો ફોલોવર બહુ વધી જાય. હા અમારે એને કોન્ટેક્ટ કરવો છે. સીપીઓ ક્યાં ગયો? ડાયરેક્ટ એને ડિસ્પ્લે માં આપણે ચેનલ માર્કેટિંગ કરવું છે. રિયલ સ્ટ્રેટેજી ભાઈ, રિયલ સ્ટ્રેટેજી. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. ભાઈ જો કેમેરા આવે મને રેકોર્ડ કરવાનો. જો આયા સ્પેશિયલ સ્ટ્રેટેજી એવો રેકોર્ડ કરવાનો. ખબર હે સેલિબ્રિટી આવે તો એલઈડી સ્ક્રીન ની વાત કરતા હતા ને. એલઈડી સ્ક્રીન ને હુકમ લગાડી તમને ખબર હે? જો અહીંયા પ્રોગ્રામ નું આયોજન કર્યું છે. ટૂંક સમયમાં આપણે બોલાવવાના પણ આપણે કઈ રીતે જાવું? મોડો જવું હે ને ભાઈ? મોડો જવાનું કારણ કે ભાઈ સેલિબ્રિટી લોકો હંમેશા મોડા જ જાય. પણ છે ને મેડમ નથી છે ને આનંદ માણતા. પછી છે ને સ્ટેજ ઉપર ચડવું છે. પછી બધાને કહ્યું કે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. પછી